ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈ ખેડૂતોએ હોબાળો કર્યો। કોંગ્રેસ નેતાઓને સાથે રાખી ખેડૂતોએ હોબાળો કર્યો। તમામની અટકાયત કરી લેવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, ખેડૂતોએ હોબાળો મચાવ્યો। જી, જે પ્રમાણે નિકાસબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને હવે ખેડૂતોએ પોતાનો વિરોધનો માર્ગ પણ બદલ્યો છે। ભાવનગરનું જે મહુવા માર્કેટિંગ યાર્ડ આવેલું છે કે જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે કે જ્યાં જિલ્લાભરના અને અન્ય જિલ્લાના ખેડૂતો પણ આવતા હોય છે, પરંતુ છેલ્લા 5 દિવસથી જે નિકાસબંધીના નિર્ણય હટાવવા માટે ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આ અંગેની કોઈ રજૂઆત સાંભળવા ન આવતા આજે ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ અનોખા વિરોધમાં ખેડૂતોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા તમામ જે ખેડૂત આગેવાનો છે અને ખેડૂત છે તેમની અટકાયત કરવામાં આવી છે। ખેડૂતોની સતત માંગ એ છે કે જે ડુંગળીના ભાવ નીચે જઈ રહ્યા છે તે ભાવનો યોગ્ય તેમને વળતર આપવામાં આવે અને આ સાથે જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે નિકાસબંધીનો નિર્ણય છે તે તાત્કાલિકના ધોરણે હટાવવામાં આવે। જોકે જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તે ગઈકાલે કૃષિ મંત્રીને મળ્યા હતા, પરંતુ ત્યારબાદ કોઈ સુખદ નિર્ણય નહીં આવતા આજે ફરી એક વખત ખેડૂતો છે તે રોષે ભરાયા છે અને વિરોધ કરી રહ્યા છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।